હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 1 વોટરના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી આવૃત્તિ પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા યુનિટ 1 વોટર, તેમાં આપણને સૌપ્રથમ એક પોએમ આપી છે. તેનો ક્વેશ્ચન છે કે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં કવિતાની પંક્તિઓ આપી છે, તેણે વાંચીને આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. તેમાં આપણો ફર્સ્ટ સ્ટેન્ઝા છે, નોક 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 નોક, હુ ઇઝ ધેર? આઈ એમ અ ક્લીન રિવર, યુ આર વેલકમ ડિયર. નોક 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 નોક, હુ ઇઝ ધેર? આઈ એમ અ ડર્ટી સ્મોક, સોરી યુ આર નોટ અલાઉડેડ. તો આમાં એમાં ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું છે કે હુ ઇઝ નોટ અલાઉડેડ, તો એનો આન્સર થશે ડર્ટી સ્મોક ઇઝ નોટ અલાઉડેડ. સેકન્ડ ક્વેશ્ચન છે હુ ઇઝ વેલકમ, આન્સર ક્લીન રિવર ઇઝ વેલકમ. તો હવે એના પછીનો આપણું સેકન્ડ સ્ટેન્ઝા છે, નોક 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 નોક, હુ ઇઝ ધેર? આઈ એમ ફ્રેશ એર, યુ આર વેલકમ ડિયર. નોક 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 નોક, હુ ઇઝ ધેર? આઈ એમ પોલ્યુટેડ એર, સોરી યુ આર નોટ અલાઉડેડ. નોક 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 નોક, હુ ઇઝ ધેર? આઈ એમ અ ડસ્ટબિન, યુ આર વેરી યુઝફુલ, યુ આર વેલકમ ડિયર. તો હવે એના પરથી આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ ઇઝ વેલકમ? તો ફ્રેશ એર ઇઝ વેલકમ. ઇઝ પોલ્યુટેડ એર અલાઉડેડ? નો, પોલ્યુટેડ એર ઇઝ નોટ અલાઉડેડ. થર્ડ ક્વેશ્ચન છે, હુ ઇઝ યુઝફુલ? આન્સર અ ડસ્ટબિન ઇઝ યુઝફુલ. ફોર્થ ક્વેશ્ચન છે, ઇઝ અ ડસ્ટબિન વેલકમ? આન્સર યસ, અ ડસ્ટબિન ઇઝ વેલકમ. તો હવે એના પછી આપણો પાર્ટ 2, ધ વોટર ફેમિલી. તો આપણી સ્ટોરી છે, તેમાં આપણો ક્વેશ્ચન છે, રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં નીચે આપણને પરિચ્છેદ આપ્યા છે તે વાંચવાના છે અને એના પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો આપણો ફર્સ્ટ પેરેગ્રાફ છે, ઇન અ સ્મોલ વિલેજ lived a wise farmer, Parvatbhai, and his wife Saritaben. Everyone called them the water family because they valued water like gold. Parvatbhai had built a khet talaudi in his field and a large underground tank at his house to store rainwater. તો એમાં આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે, જેમાં ફર્સ્ટ છે કે પર્વતભાઈ વોઝ અ વાઇઝ ફાર્મર, ટ્રુ ઓર ફોલ્સ? તો તે થશે ટ્રુ. સેકન્ડ ક્વેશ્ચન છે, પર્વતભાઈ એન્ડ સરિતાબેન વર called the water family because, તેનો આન્સર થશે they valued water like gold. થર્ડ છે, પર્વતભાઈ had built a blank in his field. તેનો આન્સર થશે કે પર્વતભાઈ had built a ખેત તલાવડી in his field. ફોર્થ ક્વેશ્ચન છે, what had પર્વતભાઈ built at his house and why? તેનો આન્સર થશે પર્વતભાઈ had built a large underground tank at his house to store rainwater. ફિફ્થ ક્વેશ્ચન છે, પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેસ્ટેડ અ લોટ ઓફ વોટર, ટ્રુ ઓર ફોલ્સ? તો તે થશે ફોલ્સ. સિક્સ્થ ક્વેશ્ચન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ બાપુ? તો તેનો આન્સર થશે લાર્જ. એના પછી સેવન્થ ક્વેશ્ચન છે, વોટ વોઝ પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી કોલ્ડ? તેનો આન્સર થશે પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી વોઝ કોલ્ડ વોટર ફેમિલી. તો હવે એના પછી આપણો સેકન્ડ પેરેગ્રાફ છે, ધેર 3 daughters also loved seeing water. Varsha was the eldest. She was a mechanic. She fixed any leaking tap she saw. Vari, the second daughter, often gave speeches in schools and the panchayat on water conservation. The youngest, Zarna, reminded everyone by singing, water is a necessity, water is life, water is the soul, saving it is our goal. But the other villagers were careless. તો હવે એના પરથી આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું છે, વર્ષા વોઝ અ બ્લેન્ક? તો તે થશે વર્ષા વોઝ અ મિકેનિક. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ વર્ષા ડુ? આન્સર વર્ષા fixed any leaking tap she saw. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ વરી ડુ? આન્સર
Vari gave speech in school and the panchayat on water conservation. Fourth question છે પર્વતભાઈ had 3 daughters. True or false? તો તે થશે true. Fifth question છે પર્વતભાઈ's daughters did not save water. તો તે થશે false. એના પછી સિક્સ્થ ક્વેશ્ચન છે કે who would sing a song to save water? આન્સર ઝરના would sing a song to save water. એના પછી છે કે which word in the passage means શરૂ કરવું? તો તે થશે goal. એના પછી એથ છે the villagers were careless. True or false? તો તે થશે true. નાઇન્થ છે water is a blank, water is blank. તો અહીં water is a necessity, water is life. 10th છે water is the blank, saving it is our blank. તો આન્સર થશે કે water is the soul, saving it is our goal. તો એના પછી 11th છે Jharna used a song to stop water waste. True or false? તો તે થશે true. તો હવે એના પછીનો આપણો થર્ડ સ્ટેન્ઝા છે One morning their neighbor Raju was washing his bike with a pipe. Water was flowing anywhere. Saritaben generally advised him to use a bucket instead. But Raju laughed and said, "We have plenty of water. Look at the river and walls." Even when little Zarna warned him, he ignored her. Many villagers behaved the same way. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ રાજુ ડુઈંગ? તેનો આન્સર થશે રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. સેકન્ડ ક્વેશ્ચન છે રાજુ વોઝ પર્વતભાઈ સન. ટ્રુ ઓર ફોલ્સ? તો એ થશે ફોલ્સ. થર્ડ છે વોટ ડીડ સરિતાબેન એડવાઇઝ રાજુ? તો આન્સર થશે કે સરિતાબેન જેન્ટલી એડવાઇઝ રાજુ ટુ યુઝ બકેટ ઇન્સ્ટેડ ઓફ પાઇપ. ફોર્થ છે ડીડ રાજુ લિસન ટુ સરિતાબેન? આન્સર નો, રાજુ ડીડ નોટ લિસન ટુ સરિતાબેન. ફિફ્થ ક્વેશ્ચન છે વી હેવ પ્લેન્ટી ઓફ વોટર. હુ સેડ ધીસ? આન્સર રાજુ સેડ ધીસ. સિક્સ્થ ક્વેશ્ચન છે હુ વોર્ન રાજુ? આન્સર ઝરના વોર્ન રાજુ. સેવન્થ ક્વેશ્ચન છે વેન ઝરના વોર્ન રાજુ હી બ્લેન્ક. તો આન્સર થશે કે વેન ઝરના વોર્ન રાજુ હી ઇગ્નોર્ડ હર. મેની વિલેજર્સ બિહેવ લાઇક રાજુ. ટ્રુ ઓર ફોલ્સ? તો તે થશે ટ્રુ. તો હવે આપણો ફોર્થ પેરેગ્રાફ છે આફ્ટર 2 years the village faced a terrible drought. The river dried up, walls became empty and people had no water even to drink. Raju sat sadly with an empty pot and admitted he had been foolish. The villagers realized their mistake and decided to approach Parvatbhai. Ashamed, they went to his house. તો હવે એના પરથી આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ધ વિલેજ ફેસ્ડ અ ટ્રેબલ બ્લેન્ક. તો તે થશે ડ્રોપ. એના પરથી સેકન્ડ છે કે વોટ હેપન વેન દેર વોઝ અ ડ્રોટ? તેનો આન્સર થશે ધ રિવર ડ્રાઈડ અપ, વેલ્સ બીકમ એમ્પ્ટી એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક વેન દે વોઝ અ ડાઉટ. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ રાજુ એડમિટ? આન્સર રાજુ એડમિટેડ he had been foolish. Fourth question છે did the villagers realize their mistake? Answer yes, the villagers realized their mistake. Fifth question છે the villagers were not ashamed. True or false? તો તે થશે false. Sixth question છે which word in the passage means શર્મ? તેનો આન્સર થશે foolish. Seventh question છે what did the villagers decide and why? Answer the villagers decide to approach Parvatbhai to ask his help for water. તો હવે એના પછીનો આપણો ફિફ્થ પેરેગ્રાફ છે રાજુ સેડ વી વેસ્ટેડ વોટર, પ્લીઝ હેલ્પ અસ. Kind-hearted Parvatbhai welcomed them and shared water from his underground tank, which still had plenty of stored rainwater. Just then, the district collector arrived to inspect the creases. He noticed the dry village but also saw Parvatbhai's green farm. The family is safe because they respected water, he told the villagers. તો હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ ડીડ Parvatbhai help the villagers? આન્સર
પર્વતભાઈ shed water from his underground tank. સેકન્ડ ક્વેશ્ચન છે which word is used for પર્વતભાઈ? આન્સર kind hearted. થર્ડ ક્વેશ્ચન છે we wasted water. Who said this? આન્સર રાજુ said this. ફોર્થ ક્વેશ્ચન છે why did the district collector come to the village? આન્સર the district collector come to the village to inspect the crisis. ફિફ્થ ક્વેશ્ચન છે this family is safe because they respected water. Who said this? The district collector said this sentence. એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે what did the district collector notice? Answer the district collector noticed the dry village but also saw Parvatbhai's green farm. સેવન્થ ક્વેશ્ચન છે Parvatbhai's family was safe because they respected water. એઇથ ક્વેશ્ચન છે Parvatbhai did not help the villagers. True or false? તો એ થશે false. તો હવે એના પછીનો આપણો સિક્સ્થ પેરેગ્રાફ છે રાજુ પ્રોમિસ ટુ ચેન્જ and ask for guidance. The collector agreed to provide government support to build underground tanks for all. On one condition, they must promise to have a harvest rainwater. The villagers worked hard with Parvatbhai's help. Soon, every house had a tank. The following year also brought less rain, but this time the village was prepared. The tanks were full and no one suffered. તો આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ કલેક્ટર અગ્રી ટુ ડુ? આન્સર ધ કલેક્ટર અગ્રી ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ રાજુ પ્રોમિસ? આન્સર રાજુ પ્રોમિસ ટુ ચેન્જ એન્ડ આસ્ક ફોર ગાઈડન્સ. થર્ડ ક્વેશ્ચન છે ધ વિલેજર્સ પ્રોમિસ ટુ, તો એનો આન્સર થશે હાર્વેસ્ટ રેઇન વોટર. ફોર્થ ક્વેશ્ચન છે ધ વિલેજર્સ વર્કડ હાર્ડ ટુ build underground tanks. ફિફ્થ ક્વેશ્ચન છે there was plenty of the rain the following year. True or false? તો એ થશે false. એના પછી સિક્સ્થ છે તો there was less rain, no one suffered because their tanks were full and no one suffered. સેવન્થ ક્વેશ્ચન છે the villagers later built underground tanks for rainwater. તો એ થશે true. એઇથ છે the village had enough water even during less rain in the next year. True or false? તો એ થશે true. તો આપણે આ પ્રમાણે પેરેગ્રાફ પરથી અને સ્ટેન્સા પરથી ક્વેશ્ચન આન્સર લખવાના હતા. તો હવે એના પછી આપણું થર્ડ છે વોટર ઇઝ લાઈફ. તો અહીંયામાં આપણને ક્વેશ્ચન છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં નીચે પરિચ્છેદ આપ્યા છે તેને વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો એમાં આપણને ફર્સ્ટ પેરેગ્રાફ આપ્યું છે water is one of the most important thing on the earth. All living beings, human, animal and plants need water to live. We use water every day for drinking, cooking, bathing, cleaning, etc. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે who need water to live? Answer all living beings, human, animal and plants need to water to live. સેકન્ડ ક્વેશ્ચન છે what are the uses of water? Answer we use water for drinking, cooking, bathing, cleaning, etc. તો હવે એના પછીનો આપણો સેકન્ડ પેરેગ્રાફ છે The primary source of water are rainwater, surface water like river, ponds, lakes, glaciers, oceans, etc. and groundwater. We get water from water tanks, dams and hand pumps. Also, salty seawater is converted into drinking water at same places. તો હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે નેમ ધ પ્રાઇમરી સોર્સિસ ઓફ વોટર ઓર મેક અ લિસ્ટ ઓફ ધ સોર્સ ઓફ વોટર. તો આપણે લખીશું ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર આર રેઇન વોટર, સરફેસ વોટર, રિવર, પોન્ડ, લેક, ગ્લેસીસ, ઓશન એક્સેટ્રા એન્ડ ગ્રાઉન્ડ વોટર. સેકન્ડ ક્વેશ્ચન છે રાઇટ 2 એક્ઝામ્પલ ઓફ સરફેસ વોટર. તો તે થશે રિવર્સ એન્ડ પોન્ડ્સ. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડન with sea water at some place? Answer at some place sea water is converted into drinking water. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે the farmers need water to grow crops. Industries use water to make goods and to keep machines cool. There are so many water activities
like swimming, boating, rafting, pool games, etc. Many creatures like fish, frog, and whales live in water. Water also helps keep the weather cool. Water is essentially for trees and plants. તો હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, why do farmers need water? Answer, the farmers need water to grow crops. Second question છે, why do industry need water? Answer, industry need water to make goods and keep the machines cool. Third question છે, name some water activities, or what are some of the activities that we do in water? To answer, the activities that we do in water are swimming, boating, rafting, etc. Fourth question છે, name some creatures that live in water. Answer, many creatures like fish, frog, and whales live in the water. Fifth question છે, water keeps the weather clean. True or false? તો એ થશે false. Sixth question છે, trees and plants also need water. તો એ થશે true. એના પછી સેવન્થ ક્વેશ્ચન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ જરૂરી? તેનો આન્સર થશે ઇન્ટેન્શિયલી. તો હવે એના પછીનો આપણો ફોર્થ સ્ટેન્ઝા છે, અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇન્ટુ ઇટ. It is called water pollution. In some places, people don't have enough water to drink. The level of water on the earth is decreasing. Many people waste water. તો હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, how does water get polluted? Answer, water gets polluted by throwing garbage and releasing factory chemicals into it. Second question છે, many people waste water. True or false? તો એ થશે true. Third question છે, the level of the water on the earth is increasing. True or false? તો એ થશે false. તો હવે એના પછીનો આપણો ફિફ્થ પેરેગ્રાફ છે, we must save water. We can do this by turning off taps, fixing leakages and using water carefully. If we save water today, we will have enough water for tomorrow. Water is life. We cannot produce water, but we can save it. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ વી કેન સેવ વોટર? તો આન્સર થશે, વી કેન સેવ વોટર બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. સેકન્ડ ક્વેશ્ચન છે, ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો. તો એના પછી થર્ડ છે કે વોટર ઇઝ લાઈફ. ફોર્થ છે, વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. ફિફ્થ છે, લિસ્ટ 2 ways ઓફ સેવિંગ વોટર. તો ફર્સ્ટ છે ટર્નિંગ ઓફ ટેપ્સ એન્ડ સેકન્ડ છે ફિક્સિંગ લીકેજીસ. તો અહીં આપણા આ તમામ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. તો હવે એના પછીનો આપણો ટોપિક છે ગ્રામર. તો એમાં આપણને ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બોક્સ. અહીંયા પિક્ચરને એટલે કે ચિત્રને જોવાનું છે અને અહીં જે ચિત્રમાં આવેલા કેટલાક જે શબ્દ છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીં આપણને વર્ડ્સ આપ્યા છે ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન, બિસાઇડ એન્ડ નેક્સ્ટ ટુ. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, વેર ઇઝ ધ પેન્સિલ? ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. તો એમાં આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, વેર ઇઝ ધ બોક્સ? આન્સર, ધ બોક્સ ઇઝ ઓન ધ ફ્લોર. સેકન્ડ છે, વેર ઇઝ ધ હેટ? આન્સર, ધ હેટ ઇઝ ઓન ધ ચેર. એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ બોલ? ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. ફોર્થ છે, વેર ઇઝ ધ ટેડી બિયર? ધ ટેડી બિયર ઇઝ ઓન ધ ચેર. વેર ઇઝ ધ નોટિસ બોર્ડ? ધ નોટિસ બોર્ડ ઇઝ ઓન ધ વોલ. વેર ઇઝ ધ બ્લેકબોર્ડ? ધ બ્લેકબોર્ડ ઇઝ બિટવીન નોટિસ બોર્ડ એન્ડ બુક શેલ્ફ. એના પછી સેવન્થ છે, વેર ઇઝ ધ બુક શેલ્ફ? ધ બુક શેલ્ફ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. વેર આર ધ બુક્સ? ધ બુક્સ આર ઇન ધ બુક શેલ્ફ. વેર ઇઝ ધ ટોય ડક? આન્સર, ધ ટોય ડક ઇઝ બિસાઇડ ધ ક્લોક. એના પછી 10th છે, વેર ઇઝ ધ ક્લોક? ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ.
Where is the hat? The hat is on the table. Where is the watch? The watch is under the table. Where is the table? The table is in front of the bookshelf. તો આપણે આ રીતે આના આન્સર લખવાના હતા. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 20 સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રીપોઝિશન્સ ગિવન ઇન ધ બોક્સ. તો અહીં આપણને ચિત્રમાં વર્ણન કરવામાં આવેલા જે શબ્દ છે એનો ઉપયોગ કરીને 20 વાક્યમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. તો અહીં આપણને વર્ડ્સ આપ્યા છે ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન અને બિસાઇડ અને નેક્સ્ટ ટુ. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, ધ લેમ્પ ઇઝ બિસાઇડ ધ વિન્ડો. તો એવી જ રીતે જો આપણે બનાવીએ તો ધ કેટ ઇઝ ઓન ધ સોફા, ધ બાઇસિકલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સોફા, ધ બેગ ઇઝ અંડર ધ ટેબલ, ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. એના પછી ફિફ્થ છે, ધ ફ્લાવર પોટ આર ઓન ધ કપબોર્ડ, ધ માઉસ ઇઝ બિસાઇડ ધ બુક્સ, ધ બુક્સ આર ઓન ધ shelf, the pictures are on the wall, the lamp is in front of the window, the cupboard is beside the sofa, the windows are behind the sofa, the books are in the bag is between the table legs, the windows are near the shelf, the pillows are on the sofa, the cat is between the pillows, the table is next to sofa, the sofa is behind the bicycle, the mat is under the sofa, the window is near the cupboard. તો આપણે આ રીતે આ વર્ડ્સનો ઉપયોગ કરીને આ વાક્યને બનાવી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે, ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધ બોક્સ. અહીં આપણને બોક્સમાં કેટલાક સંયોજક આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, મયુર ઇઝ નોટ વેલ બટ હી હેઝ કમ ટુ સ્કૂલ. તો એવી જ રીતે આપણા સેન્ટેન્સ થશે, જેમાં ફર્સ્ટ છે કે આઈ વિલ બાય ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ફોર મધર. સેકન્ડ છે, ડુ યુ ડ્રિંક ટી બ્લેન્ક કોફી. તો તે થશે ટી ઓર કોફી. થર્ડ છે, આઈ એમ ટાયર્ડ બ્લેન્ક આઈ વિલ ગો ટુ બેડ. તો આઈ એમ ટાયર્ડ સો આઈ વિલ ગો ટુ બેડ. ફોર્થ છે, ફાધર ઇઝ એંગ્રી બ્લેન્ક વી વર ફાઇટિંગ. Father is angry because we were fighting. I was late blank the teacher did not scold me. I was late but the teacher did not scold me. We missed the bus so we were late. Geeta can come with us or stay at home. The teacher come and started teaching us. Nihar is not well so he will not come for the picnic. The children can sit in the library or go out to play. Alok wants to buy books but he has no money. તો આપણે આ પ્રમાણે કન્જક્શનનો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. એના પછી છે, they are playing because they have a holiday. It is very hot so we will play in the house. Will you come early and decorate the classroom? That man is rich but he is not happy. તો હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીં આપણને નીચે બ્રેકેટમાં કેટલાક કન્જક્શન્સ આપ્યા છે, એટલે કે સંયોજક આપ્યા છે, તેમનો ઉપયોગ કરીને આ વાક્યને જોડવાના છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી આઈ રીડ બુક્સ. આપણું કન્જક્શન છે એન્ડ. તો આપણું સેન્ટેન્સ બનશે, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એન્ડ રીડ બુક્સ. તો એવી જ રીતે આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે વી આર હેપી વી હેવ વોન ધ મેચ અને કન્જક્શન છે બીકોઝ. તો આપણું સેન્ટેન્સ બનશે, વી આર હેપી બીકોઝ વી હેવ વોન ધ મેચ. સેકન્ડ છે, ડુ યુ વોન્ટ શુગર ડુ યુ વોન્ટ સોલ્ટ. તો આપણે લખીશું ડુ યુ વોન્ટ શુગર ઓર સોલ્ટ. થર્ડ છે, ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ ધીસ સલ્યુટેડ ધ ટીચર. તો આપણું સેન્ટેન્સ બનશે કે ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ એન્ડ સલ્યુટ ધ ટીચર. ફોર્થ છે, નમન વોઝ ટાયર્ડ હી કમ્પ્લીટેડ હિઝ વર્ક બટ. તો આપણું સેન્ટેન્સ થશે, નમન વોઝ ટાયર્ડ બટ હી કમ્પ્લીટેડ હિઝ વર્ક. ફિફ્થ છે, ઇટ માઇટ રેઇન આઈ વિલ ટેક માય અમ્બ્રેલા અને કન્જક્શન છે સો. તો આપણું સેન્ટેન્સ બનશે,
It might rain, so I will take my umbrella. Sixth છે, the principal called the students. He praised them. અને conjunction છે and. તો આપણું સેન્ટેન્સ બનશે the principal called the students and praised them. સેવન્થ છે, નેહા will study maths, નેહા will study English. અને conjunction છે or. તો આપણું સેન્ટેન્સ બનશે નેહા will study maths or English. એથ છે, દર્શન વર્કડ હાર્ડ, he did not pass. અને conjunction but. તો આપણું સેન્ટેન્સ બનશે દર્શન વર્કડ હાર્ડ બટ he did not pass. નાઇન્થ છે, it was getting dark, the little girl was scared. તો આપણું સેન્ટેન્સ બનશે it was getting dark, so the little girl was scared. 10th છે, we will invite our friends, we will invite our relatives. તો we will invite our friends and relatives. એના પછી 11th છે, રીચા હેઝ અ ટેસ્ટ ટુમોરો, she will not watch TV. તો આપણું સેન્ટેન્સ બનશે કે રીચા હેઝ અ ટેસ્ટ ટુમોરો, સો she will not watch TV. 12th છે, ઈશાન ઇઝ ક્લીવર, he does not like to study. તો અહીં આપણું સેન્ટેન્સ બનશે કે ઈશાન ઇઝ ક્લીવર બટ he does not like to study. તો હવે એના પછી 13 છે કે મધુર will not play, he has hurt his leg. તો અહીં આપણું કન્જક્શન છે બીકોઝ. તો આપણું સેન્ટેન્સ બનશે કે મધુર will not play because he has hurt his leg. એના પછી 14th છે, will you come with us, will you stay at home. અને કન્જક્શન છે or. તો will you come with us or stay at home. 15th છે, યશ is upset, he has not got good marks. તો યશ is upset because he has not got good marks. તો આપણે આ પ્રમાણે કન્જક્શનનો ઉપયોગ કરીને આ સેન્ટેન્સને જોડવાના છે. તો હવે એના પછીનું આપણું કોમ્પ્રિહેન્શન. તો એમાં આપણો ક્વેશ્ચન છે કે રાઇટ અબાઉટ 10 to 15 સેન્ટેન્સીસ ઓન સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ પર તમારે 10થી 15 વાક્ય લખવાના છે. તો આપણા વાક્યો થશે કે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ લિવિંગ બિંગ્સ. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ. બર્ડ એન્ડ એનિમલ ઓલ્સો નીડ વોટર ટુ લીવ. પ્લાન્ટ, ટ્રીઝ, ક્રોપ્સ નીડ વોટર ટુ ગ્રો. Without water, life on earth is impossible. We should not waste water. We can save water by turning off taps and when not in use, we should repair leaking taps and pipes. Rainwater harvesting is good way to save water. We must keep rivers, lakes and ponds clean. Water pollution harms human, animal and plants. Everyone should use water carefully. Save water today and water will save you tomorrow. તો હવે એના પછી આપણો લેટ્સ અસ રિવાઇઝ. તો હવે એમાં આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું છે રાઇટ ધ નેમ ઓફ ધ વર્ડ્સ ઇન ધ એપ્રોપ્રિએટ કોલમ. અહીં આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને તેના યોગ્ય કોલમમાં લખવાના છે. તો સૌપ્રથમ જે હોમ છે તેમાં આવશે બાથિંગ, ક્લિનિંગ ક્લોથ્સ અને યુટેસિસ. એના પછી એગ્રીકલ્ચર છે તો એમાં આવશે કુલિંગ મશીન્સ, મેકિંગ પ્રોડક્ટ્સ અને પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. એના પછી ઇન્ડસ્ટ્રી છે તો એમાં આવશે રોવિંગ રાઇસ અને વોટરિંગ પ્લાન્ટ્સ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બીજો છે કે મેચ એ વિથ બી. તો અહીં આપણને ફર્સ્ટમાં આપ્યું છે ફાર્મર્સ, તો તે થશે ગ્રો ક્રોપ્સ. સ્વિમિંગ તો વોટર એક્ટિવિટી. રેઇન તો તે થશે લીવ ઇન વોટર. વોટર પોલ્યુશન તો તે થશે ડર્ટી વોટર. અને ટર્નિંગ ઓફ ધ ટેપ તો તે થશે સેવ વોટર. તો એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે રીરાઇટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ પંક્શન માર્ક્સ એન્ડ કેપિટલ લેટર્સ. તો અહીં આપણે કેપિટલ લેટર, પંક્શન માર્કથી આ જે સેન્ટેન્સ છે તો એ આપણે ફરીથી લખવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, આઈ બોટ રાઇસ, વેજીટેબલ એન્ડ મિલ્ક. તો આપણે સેન્ટેન્સમાં આ રીતે લખી શકીએ કે અહીંયા વાય જે છે એ આપણું કેપિટલ આવશે કારણ કે એ વાક્યની શરૂઆતનો પહેલો શબ્દ છે. ત્યારબાદ આઈ જે છે એ એકલો હોવાથી તે આઈ કેપિટલ આવશે. માર્કેટ જે છે એના પછી ફૂલ સ્ટોપ આવશે. ત્યારબાદ આઈ કેપિટલ આવશે. રાઈસ પછી વેજીટેબલ્સ પછી કોમા આવશે અને મિલ્ક પછી ફૂલ સ્ટોપ આવશે. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ છે કે રિયા આસ્ક્ડ વોટ આર યુ ડુઈંગ.
તો અહીંયા રિયાનો આર કેપિટલ આવશે. આસ્ટ પછી કોમા અને ડબલ કોમાથી ક્વેશ્ચન માર્ક અને ડબલ કોમા પૂરો. ત્યારબાદ થર્ડ છે માય બ્રધર લિવ્સ ઇન મુંબઈ, હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. તો અહીં આમાં જે માય બ્રધર્સમાં એમ છે કેપિટલ આવશે. ત્યારબાદ મુંબઈ પછી ફૂલ સ્ટોપ, ત્યારબાદ એચ કેપિટલ અને પછી કંપની પછી ફૂલ સ્ટોપ. એવી જ રીતે ફોર્થ છે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. તો અહીંયા ઇટમાં આઈ કેપિટલ આવશે, હેવીલી પછી ફૂલ સ્ટોપ આવશે, પ્લીઝમાં પી કેપિટલ અને પ્લીઝ પછી કોમા અને અમ્બ્રેલા પછી ફૂલ સ્ટોપ. એવી જ રીતે ફિફ્થ છે ઓ નો આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય નોટબુક. તો અહીંયા ઓહમાં ઓ કેપિટલ આવશે અને નો પછી કોમા આવશે અને નોટબુક છે તો એના બાદ આપણો એક ફૂલ સ્ટોપ આવશે. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સને લખવાના હતા. ત્યારબાદ આપણું ફોર્થ ક્વેશ્ચન છે ફિલિંગ ધી બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. તો અહીં આપણે આ જે બ્લેન્ક્સ છે એને સાચા ઓપ્શન વડે પૂરી કરવાની છે. તો ફર્સ્ટ છે કે શી ઇઝ ટાયર્ડ બીકોઝ શી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. સેકન્ડ છે વુડ યુ લાઇક ટી ઓર કોફી. થર્ડ છે હી વર્કડ હાર્ડ સો હી પાસ ધ એક્ઝામ. I didn't go to school because I was sick. He took a stick and started walking. તો હવે એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે મેચ A with B and write the sentences. તો અહીં ફર્સ્ટ છે went to the market, તો તે થશે and bought some books. તો આપણું સેન્ટેન્સ થશે I went to the market and bought some books. સેકન્ડ છે I did not score well, તો તેનો થશે બટ આઈ એમ હેપી. તો આપણું સેન્ટેન્સ બનશે આઈ ડીડ નોટ સ્કોર વેલ બટ આઈ એમ હેપી. થર્ડ છે હી હેઝ લોસ્ટ હિઝ ટોય, તો એનો ઓપ્શન થશે ઈ સો હી ઇઝ ક્રાઇંગ. તો હી હેઝ લોસ્ટ હિઝ ટોય સો હી ઇઝ ક્રાઇંગ. ફોર્થ છે વુડ યુ ટેક ટી અને એનો ઓપ્શન થશે બી ઓર કોફી. તો સેન્ટેન્સ બનશે વુડ યુ ટેક ટી ઓર કોફી. હી સ્લેપ્ટ અર્લી બીકોઝ હી ઇઝ નોટ વેલ. તો આપણું ઓપ્શન ડી થશે. તો આપણે આ પ્રમાણે મેચ કરીને સેન્ટેન્સ લખવાના છે. ત્યારબાદ સિક્સ્થ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝ સો એન્ડ ઓલ્સો. તો અહીં આપણે સોનો યુઝ કરીને આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે. તો ફર્સ્ટ છે નેહા વિલ ઇલ સો શી વેન્ટ ટુ ધ હોસ્પિટલ. સેકન્ડ છે યુ કેન ગો ટુ સિનેમા ઓર ગાર્ડન. એના પછી થર્ડ છે પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હી ડઝ નોટ લાઇક બનાનાસ. ફોર્થ છે હી ઇઝ ક્રાઇંગ બીકોઝ શી લોસ્ટ હર બેગ. ફિફ્થ છે હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી વોઝ ગ્રીડી. તો હવે એના પછીનો આપણો સેવન્થ ક્વેશ્ચન છે ક્લાસિફાય ધ એનિમલ્સ. આપણે પ્રાણીઓને વર્ગીકૃત કરવાના છે. તો અહીંયા ડોમેસ્ટિક એનિમલ્સ, તો એમાં આવશે કાઉ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ અને શીપ. એના પછી વાઇલ્ડ એનિમલ તો લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બિયર અને મંકી. અને વોટર એનિમલ તો ડોલ્ફિન, શાર્ક, વેલ, ટર્ટલ, ઓક્ટોપસ, ફિશ અને ક્રેબ, એ બધા વોટર એનિમલ થશે. તો એના પછીનો આપણો એથ છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં બ્રેકેટમાં એટલે કે કૌંસમાં આપણને કેટલાક શબ્દ આપ્યા છે તેનાથી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આપણને આપ્યું છે સોર્સ ઓફ વોટર, તો તે થશે રેઇન વોટર અને ગ્રાઉન્ડ વોટર. પછી છે યુઝ ઓફ વોટર ટુ ડ્રિંકિંગ, કુકિંગ. ત્યારબાદ છે વોટર સ્ટોરેજ તો લીકિંગ ટાઇપ્સ, રનિંગ ટાઇપ્સ. ત્યારબાદ છે વોટર કન્ઝર્વેશન તો ફિક્સ લીકેજીસ એન્ડ ટર્ન ઓફ ટાઇપ્સ. અને વોટર પોલ્યુશન તો ગાર્બેજ, ફેક્ટરી વેસ્ટ. તો આપણે આ પ્રમાણે ડિવાઈડ કરી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.